પહેલાં તો આપ સૌનો આભાર કે આપણે મારી ચેનલને નિહાળી અને આપણે ગયા વખતે વાત કરી હતી કે સ્માર્ટ ટીવીની અંદર આપણે આ લેપટોપમાં બનાવેલું કોઈ પણ ફોલ્ડર કઈ રીતે બતાવી શકાય. તમે વાયરથી પણ બતાવી શકો અને વાયરલેસ. આજે હું વાત કરીશ વાયરલેસ માટે. ઘણા બધાના કમેન્ટ આવ્યા હતા કે ફોલ્ડર બનાવતા આપે કહ્યું પણ વાયરલેસ કઈ રીતે કરાય. એટલે હું આપને વધુ સમય નહીં લઉં, ઝડપથી આની અંદર જ એનો આન્સર છે. મારી પાસે અત્યારે ભલે સ્માર્ટ ટીવી ના હોય પણ તમે કાલે જ આ વસ્તુ ટ્રાય કરજો, તમારું અંદર પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે માની લો કે આજે લેપટોપ આપણને સરકારશ્રી દ્વારા મળ્યું છે. હવે મારી પાસે વાયર ન હોય અથવા વાયરના વારંવાર આવજાવ કરવું એના કરતાં હું વાયરલેસ કનેક્ટ કરી શકું. હા, કેવી રીતે? તો જો તમને અહીંયા કેટલાક ફોલ્ડર દેખાતા હશે, આ બધા જ ફોલ્ડર્સ આપણી અંદર ઇન્સ્ટોલ હોય જ છે. એમાં તમને સૌથી નીચે બાજુ અથવા તો કદાચ આજુબાજુ હોય ને તો તમને ઈ શેર, હું તમને બતાવું, ઈ શેર હશે. હવે તમે જ્યારે આ ઈ શેરની અંદર ક્લિક કરો ને, તમે જ્યારે આની અંદર ક્લિક કરશો, ડબલ ક્લિક કરવાનું એટલે ઓપન થશે. જો તમને અહીંયા દેખાશે મેસેજીસ, મેક શ્યોર ટુ કનેક્ટ ટુ ધ સેમ નેટવર્ક એઝ ધ રિસીવર. અહીંયા કેમ નેટવર્ક એરર આવી? કારણ કે મેં સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ નથી કર્યું. હું કનેક્ટ કરીશ ને, હવે તમને બે રીત બતાવી દઉં. તમે વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકો, બ્લૂટૂથથી પણ કનેક્ટ કરી શકો. કેવી રીતે કરવાનું તો ફરીથી તમને બતાવું છું. જો પહેલાં તો હું અહીંયા આ જે વિન્ડો છે આ વિન્ડોને હું ક્લોઝ કરી દઉં. તમને અહીંયા જમણી બાજુ અહીંયા ફીચર્સ દેખાશે, એમાં અહીંયા તમારે જવાનું. જો તમને વાઈફાઈ અને બ્લૂટૂથ બંને દેખાશે. તમે જ્યારે કનેક્ટ કરો છો સ્માર્ટ ટીવી સાથે તો તમે બ્લૂટૂથમાં પણ કનેક્ટ કરી શકો, બરાબર. તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ હોય, સ્માર્ટ ટીવીમાં ઇન્ટરનેટ હોય તો તમે વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકો, બરાબર. અને જેવું તમે ફરીથી હું તમને બતાવું છું ઈ શેર, તમે જ્યારે ડબલ ક્લિક કરશો ઈ શેર ઉપર તો એ મેસેજ આવશે અને તમારું ઓટોમેટિક ત્યાં સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ થશે. અને એક મેસેજ સ્માર્ટ ટીવીની અંદર પણ આવશે, પણ અહીંયા અત્યારે સ્માર્ટ ટીવી નથી એટલે જો નેટવર્ક એરર બતાવે છે. ઓકે, આઈ હોપ. ફરીથી વિન્ડોને હું ક્લોઝ કરી દઉં છું. જેટલા બધા આઇકન્સ આપેલા છે, ફોલ્ડર્સ છે, એમાં સૌથી નીચે અથવા ગમે ત્યાં તમને ઈ શેર દેખાય તો એ ઈ શેર દ્વારા તમારા સ્માર્ટ ટીવીમાં વિધાઉટ એની વાયર્સ તમે કોઈ પણ વાયર વગર કનેક્ટ કરી શકો. એટલે પછી શિક્ષકને એટલી બધી સુવિધા થાય કે માત્ર જો એ લેપટોપની અંદર કોઈ પણ કામગીરી કરે તો એ કામગીરી સીધી એ જે તે વિદ્યાર્થીઓ પાસે પહોંચી જાય અને એમણે વારંવાર ઊભા થવાની પણ જરૂર નથી. એને કંઈક સમજાવવું હોય કે તમે જુઓ આ રિવોલ્યુશન લખ્યું છે તો એની અંદર આ ચારમાંથી શું આવી શકે, જે કંઈ પણ વાતચીત કરે. ઇવન જો તમે કોઈ ટાઈપિંગ કરતા હો તો પણ તમે એ સ્માર્ટ ટીવીમાં બતાવી શકો. હું અહીંયા સર્ચ વિન્ડો ઉપર જાઉં, મારી પાસે અહીંયા ઓફિસ ઇન્સ્ટોલ છે, તમને દેખાતું હશે. હવે હું ઓફિસને ઓપન કરું અને જો હું અહીંયા કંઈ પણ ટાઈપ કરું છું તો એ ટાઈપ હું મારા વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડમાં બતાવી શકું. એટલે તમે સરળતાથી પછી આ ફોન્ટ તમારે ઉપર નીચે વધારે અથવા જે કંઈ પણ આમાં ચેન્જીસ કરવા હોય એ તમે કરી શકો છો, બરાબર. આઈ હોપ આ તમને યુઝફુલ નીવડશે. વન્સ અગેન ઈ શેર અને તમે કનેક્ટ કરી શકો. જમણી બાજુ તમે બ્લૂટૂથ કે પછી ઇન્ટરનેટથી કે વાઈફાઈથી પણ કનેક્ટ કરી શકો. થેન્ક યુ.